ગીરિયા ગામે ગત 22 તારીખે પિતા પુત્રીએ કરેલ આત્મહત્યા મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે। મૃતક દીપકભાઈના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દીપકભાઈને તેમની પત્ની હેતલબેન વેકરિયા, તેમના સ્વજનો અને અન્ય શખ્સો દ્વારા અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। મૃતકના ઘરેથી મળી આવેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી, જેનાથી કંટાળીને આખરે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું। આ ગંભીર સુસાઇડ નોટના આધારે અમરેલી તાલુકા પોલીસે મૃતકની પત્ની સહિત કુલ 7 આરોપીઓ સામે બીએનએસ કલમ 108 મુજબ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ સમગ્ર ઘટનાની તપાસમાં સૌથી મહત્વની કડી હવે દીપકભાઈનો મોબાઈલ ફોન બની રહ્યો છે। પોલીસને પ્રબળ આશંકા છે કે આપઘાત કરતા પહેલા દીપકભાઈએ તેમનો મોબાઈલ કૂવામાં ફેંકી દીધો હતો, જેમાં અનેક મહત્વના પુરાવા અને રેકોર્ડિંગ હોઈ શકે છે। આ મોબાઈલ શોધવા માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમ જીવના જોખમે 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી છે। જો કે હજી સુધી મોબાઈલ મળી આવ્યો નથી, પરંતુ પોલીસ ટેકનિકલ પુરાવા એકત્રિત કરવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે। ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા દીપકભાઈ રામાણીએ પોતાની 12 વર્ષની દીકરી સાથે કૂવામાં જંપ લાવીને જીવન ટૂંકાવ્યું હતું। અમરેલી તાલુકાના ગીરિયા ગામે દીપકભાઈ બાબુભાઈ રામાણી નાવ દ્વારા 22 તારીખના રોજ પોતાની 12 વર્ષની દીકરી સાથે કૂવામાં જંપ લાવી સુસાઇડ કરેલ। આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવેલ। તેમના પરિવારજન દ્વારા સુસાઇડ નોટ રજૂ કરવામાં આવેલ, જેમાં દીપકભાઈ દ્વારા પોતાના પત્ની હેતલબેન વેકરિયા તથા તેમના સ્વજનો અને અન્ય લોકો દ્વારા એમને ત્રાસ આપવામાં આવતો હતો અને એમને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી। અને આ સંદર્ભમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 108 મુજબ હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। ગીરિયા ગામે ગત 22 તારીખે પિતા પુત્રીએ કરેલ આત્મહત્યા મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે। મૃતક દીપકભાઈના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દીપકભાઈને તેમની પત્ની હેતલબેન વેકરિયા, તેમના સ્વજનો અને અન્ય શખ્સો દ્વારા અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। મૃતકના ઘરેથી મળી આવેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી, જેનાથી કંટાળીને આખરે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું। આ ગંભીર સુસાઇડ નોટના આધારે અમરેલી તાલુકા પોલીસે મૃતકની પત્ની સહિત કુલ 7 આરોપીઓ સામે બીએનએસ કલમ 108 મુજબ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ સમગ્ર ઘટનાની તપાસમાં સૌથી મહત્વની કડી હવે દીપકભાઈનો મોબાઈલ ફોન બની રહ્યો છે। પોલીસને પ્રબળ આશંકા છે કે આપઘાત કરતા પહેલા દીપકભાઈએ તેમનો મોબાઈલ કૂવામાં ફેંકી દીધો હતો, જેમાં અનેક મહત્વના પુરાવા અને રેકોર્ડિંગ હોઈ શકે છે। આ મોબાઈલ શોધવા માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમ જીવના જોખમે 50 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી છે। જો કે હજી સુધી મોબાઈલ મળી આવ્યો નથી, પરંતુ પોલીસ ટેકનિકલ પુરાવા એકત્રિત કરવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે। ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા દીપકભાઈ રામાણીએ પોતાની 12 વર્ષની દીકરી સાથે કૂવામાં જંપ લાવીને જીવન ટૂંકાવ્યું હતું। અમરેલી તાલુકાના ગીરિયા ગામે દીપકભાઈ બાબુભાઈ રામાણી નાવ દ્વારા 22 તારીખના રોજ પોતાની 12 વર્ષની દીકરી સાથે કૂવામાં જંપ લાવી સુસાઇડ કરેલ। આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવેલ। તેમના પરિવારજન દ્વારા સુસાઇડ નોટ રજૂ કરવામાં આવેલ, જેમાં દીપકભાઈ દ્વારા પોતાના પત્ની હેતલબેન વેકરિયા તથા તેમના સ્વજનો અને અન્ય લોકો દ્વારા એમને ત્રાસ આપવામાં આવતો હતો અને એમને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી। અને આ સંદર્ભમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 108 મુજબ હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।